નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિલ્સન મેકવાન, ધોરણ 12 વિષય નામના મૂળ તત્વો, પ્રકરણ નંબર 5 ભાગીદારીનો પ્રવેશ, જેમાં આજે આપણે દાખલા નંબર 11 પ્રેરણા, પિયુષ અને પોયણી, જે પોયણી નવો ભાગીદાર છે, તો ભાગીદારના પ્રવેશમાં દાખલા નંબર 11 સમજવાનો પ્રયત્ન કરીએ. અચૂક તમારી બુક્સ, ટેક્સ્ટ બુક્સ અને કેલ્ક્યુલેટર જોડે રાખો, એટલે જ્યારે પણ જે કોઈ ગણતરી કરવામાં આવે તમે ગણતરી કરો, તમને ખ્યાલ આવે. જોઈએ દાખલાની રકમ. પ્રેરણા અને પિયુષ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમની પેઢીનું તારીખ 31/3/2016 રોજનું પાકું સરળ નીચે પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એ લોકોએ પહેલા જ વાક્યમાં લખીને આપ્યું છે કે તેઓ નફો નુકસાન મૂડીના પ્રમાણમાં વેચે છે. પાકા સર્વે બાજુ તમે મૂડી જોઈ શકો છો, પ્રેરણા અને પિયુષની. આના ઉપરથી આપણે બંનેની જે નફા નુકસાન વેચણીનું પ્રમાણ છે તે શોધવું પડશે. એટલે અહીંયા આગળ આપણે જોવા જઈએ તો મૂડીનું પ્રમાણ જે જૂનું પ્રમાણ થશે. પ્રેરણાના મૂડી તરીકે 50,000 રૂપિયા આપેલા છે, પિયુષની મૂડી તરીકે 1,50,000 આપેલા છે. હવે આપણે આને પ્રમાણમાં ફેરવવાના, તો આપણે શું કરીએ છીએ, બંનેમાં જેટલી સરખી ઝીરો છે એટલે કે સરખા શૂન્યો છે તેને દૂર કરીએ. તો પ્રેરણાની મૂડી 50,000, એમાં 4 જીરો આવે છે. પિયુષની મૂડી 1,50,000, જેમાં 4 જીરો આવે છે. તો આપણે આના 4 જીરો દૂર કર્યા પ્રેરણાના, અને પિયુષના 4 જીરો દૂર કર્યા. તો હવે એ લોકોનું પ્રમાણ જૂનું કેટલું થશે? 5:15. 5 પ્રેરણાના અને પિયુષના વધેલા કેટલા? 15. એટલે જૂનું પ્રમાણ 5:15 થયું. હવે જે પણ નફો નુકસાન હોય, એકત્રિત નફો હોય, ખોટ હોય, તમે જૂના પ્રમાણમાં વેચો, એટલે કે 5:15 વેચો તો પણ ચાલે. અને જો આ પ્રમાણને તમારે નાનું કરવું છે, એટલે કે 5ના ઘડિયામાં 15 આવે જ છે, તો પ્રમાણ નાનું કરે તો 5 એકા 5 થાય, 5 તારી 15. એટલે જો પ્રમાણ નાનું કરવામાં આવે તો એ લોકોનું પ્રમાણ થશે 1:3. ફરીથી બોલું છું, જો તમે નફો નુકસાન, એકત્રિત નફો 5:15 વેચો કે 1:3 વેચો, કોઈ ફરક પડે નહીં. રકમ જે આવે તે જ આવે. ત્યારબાદ અનામત ભંડોળ, એકત્રિત નફો, લેણદારો, ચૂકવવાના બાકી ખર્ચા, સામે મિલકત લેણા બાજુ મકાન, ફર્નિચર, યંત્રો, સ્ટોક, દેવાદારો, રોકડ બેંક, મળવાની બાકી આવક. આ રીતે આપણને પાકું સર્વે આપેલું છે. હવાલાઓમાં જોઈએ તો 31/3/16 રોજ પોયણીને નફામાં 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, જૂનું પ્રમાણ આપણે શોધ્યું, કેટલું? 1:3, જે મૂડીનું પ્રમાણ હતું તે. નવા ભાગીદારનો શું આપેલો છે? ભાગ. તો અગાઉના વિડીયોમાં તમને સમજાયેલું છે, અને જ્યારે પ્રમાણ શોધવાનો ટોપિક હતો ત્યારે પણ તમને લોકોને સમજાવ્યું હતું ત્યાગ શોધવાના ટોપિકમાં, કે જ્યારે જૂના ભાગીદારોનો ભાગ અને નવા ભાગીદારનો ભાગ આપેલો હોય, એટલે કે જૂના ભાગીદારનું પ્રમાણ આપેલું હોય, નવા ભાગીદારનો ભાગ આપેલો હોય, તો જૂનું પ્રમાણ જ ત્યાગનું પ્રમાણ થાય. બરોબર છે, પહેલો ટોપિક હતો આ. તો અહીંયા આગળ આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. પોયણી મૂડી તરીકે 62,500 અને તેના ભાગની પાઘડી પેટે 24,000 રોકડા લાવ્યા. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ સ્પષ્ટતા કરી દીધી કે પોયણી પોતાની મૂડી તરીકે 24,000 રોકડા જ લાવશે, અને પાઘડી રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે. આ ટોપિક પણ આપણને કંઈક આ રીતે આપેલો છે. તો આપણે અહીંયા આગળ ત્યાગના પ્રમાણમાં બીજો કોઈ જગ્યાએ બીજાથી લઈને છઠ્ઠા સુધી તમે જોઈ શકો છો, નવી પેઢીનો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી. એટલે પૂરેપૂરી પાઘડી 24,000 જ છે જે રોકડમાં લાવવાની થશે, અને જે જૂના ભાગીદારો પોતાના ત્યાગના પ્રમાણમાં વેચી લે. તો આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડે. તો ત્યાગનું પ્રમાણ મને જ કીધું, જૂનું પ્રમાણ એ જ કયું પ્રમાણ થશે? ત્યાગનું પ્રમાણ. એટલે જૂનું પ્રમાણ 5:15 લો કે 1:3 લો, બંને સેમ જ પડે. રોકડા કેટલા લાવે છે? તો મૂડી તરીકે પાઘડી તરીકે 24,000 રોકડા લાવશે, અને આ 1:3 પ્રમાણમાં પ્રેરણા અને પિયુષ વેચી લે. તો પ્રેરણાના ભાગે તમારે કેલ્ક્યુલેટરની મદદથી તમે કરી શકો છો. 24,000 ગુણ્યા 1/4, 1:3 છે. પ્રેરણાનો ભાગ 1 થયો, કુલ ભાગ કેટલો થશે? 4. 1 + 3 4. બરોબર છે, એટલે 1/4. તો તમારો જવાબ આવશે 6,000.
જો કોઈ વિદ્યાર્થી 1:3 ની જગ્યાએ 5:15 લેશે એટલે કે 24,000 ગુણ્યા 5/20 તો આપણે જવાબ 6,000 જ આવવાનો છે. તમે પ્રયત્ન કરી શકો છો તમારા કેલ્ક્યુલેટરમાં. ફરીથી બોલું છું, 24,000 ગુણ્યા પ્રેરણાનો હિસ્સો 5 ભાગ્યા કુલ હિસ્સો 20, 5 + 15 20, 6,000 જ આવે. એવી જ રીતે આપણે પિયુષનું શોધીએ. પિયુષનું 24,000 ગુણ્યા પિયુષનો હિસ્સો કેટલો 3, કુલ ભાગ કેટલો 4, એટલે 18,000 આવશે. 5:15 કરશો તો પણ 18,000 જ આવશે. આ ઉપરાંત આપણને એવું કીધેલું છે 60% રકમ ઉપાડી જાય. કોણ ઉપાડી જાય? જૂના ભાગીદારો. 6,000 અને 18,000 મળે છે, એમાંથી 60% રકમ ઉપાડી જાય. તો 6,000 ના 60% આપણે કરીએ તો આપણને રકમ કેટલી મળે? 3600 રૂપિયા. કેલ્ક્યુલેટરની મદદથી તમે કરી શકો છો. 6,000 ગુણ્યા 60%, બરોબર છે. એવી રીતે 18,000 ગુણ્યા 60% આપણે કરીએ તો આપણને મળશે 10,800. આ બંને રકમ કોણ? જૂના ભાગીદારો તરત જ ઉપાડી જાય. આટલી બંને 6,000 અને 18,000 મળે એટલે પેલી બંને રકમ ઉપાડી જાય છે. હવાલો આપેલો છે. સ્ટોક અને યંત્રની બજાર કિંમત અનુક્રમે 20,000 અને 1,20,000 છે. સ્ટોક અને યંત્ર ઉપર ટીક માર્ક કરી શકો છો. દેવાદાર પર ગાલખાદ અનામત અને 2% વટાવ અનામત કરવી એટલે દેવાદારો પર 2 ટીક માર્ક થશે. લેણદારોને 30,000 ચૂકવવા પડશે એટલે લેણદારો 40 છે એની જગ્યાએ 30 ચૂકવવા પડે તો ઘટાડો થાય છે. મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20% વધારો કરવો તો બંને ઉપર ટીક માર્ક. ₹460 મજૂરી ચૂકવવાની બાકી જે ચોપડે નોંધેલ નથી. દેવું વધે છે તો આ દેવાની નોંધ. આપણા આ માહિતી પરથી આપણે 4 ખાતા જે બનાવીએ છીએ તે 4 ખાતા બનાવી દેવાના. જોઈએ દાખલો આગળ. પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સર્વે. હવે આપણે ક્રમસર અહીંયા આગળ દરેક વિગતોની નોંધ કરતા જઈએ. બરોબર છે. તો સૌથી પહેલા આપણી જોડે જે રકમ આપેલી છે એ રકમ ઉપરથી આપણે જોઈએ કોઈ પણ એક બાજુથી આપણે શરૂઆત કરી શકીએ. ધારો કે મૂડી ખાતા બાજુથી આપણે શરૂઆત કરીએ તો પહેલા મૂડી ખાતા પ્રેરણા અને પિયુષ, તો મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 50,000 અને 1,50,000. અનામત ભંડોળ એકત્રિત નફો કહેવાય જે જૂના પ્રમાણમાં વેચાય એટલે કે 5:15 અથવા તો 1:3 આપણે શોધ્યું આગળ જ. તો એ તમે કેલ્ક્યુલેટરની મદદથી શોધશો. 30,000 ગુણ્યા 1/4 અને 30,000 ગુણ્યા 3/4 એટલે બંનેના ભાગે અનામત ભંડોળ તરીકે 7,500 અને 22,500 આવશે. લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અંદરના ખાનામાં હવાલો છે માટે ચૂકવવાના બાકી ખર્ચા. કોઈ હવાલો નથી, દેવું છે એટલે પાકા સરવૈયા મૂડી દેવા બાજુ એઝ ઇટ ઇઝ એનું. મિલકત લેણા બાજુ મકાન અંદરના ખાનામાં 90,000, ફર્નિચર અંદરના ખાનામાં 17,500, યંત્રો અંદરના ખાનામાં 1,07,500, સ્ટોક અંદરના ખાનામાં 17,500, દેવાદારો અંદરના ખાનામાં 30,000, રોકડ બેંક, રોકડ અને બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 8,250, મળવાની બાકી આવક લેણું કહેવાય પાકા સર મિલકત લેણા બાજુ 750 રૂપિયા. હવાલાઓમાં અગાઉ આપણે સમજાવ્યું તે રીતે જ પહેલા મિલકત અને દેવાના હવાલા પૂરા કરીએ તો બીજા હવાલાથી છે સ્ટોક અને યંત્રોની બજાર કિંમત 20,000 અને 1,20,000 એટલે સ્ટોક 20,000 નો ગણવો. સ્ટોક આપણને 17,500 નો આપ્યો છે ને 20,000 નો ગણવો એટલે સ્ટોકમાં વધારો થાય. કેટલો વધારો થાય? 2,500 રૂપિયાનો. તો વધારો 2,500, બહારના ખાનામાં 20,000. સ્ટોક વધે, મિલકત વધે તો લાભ થાય. લાભ હોય તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ સ્ટોક ખાતે 2,500. યંત્રોમાં પણ 1,20,000 ગણવા. યંત્રો કેટલા છે? 1,07,500. 1,20,000 ના ગણવા એટલે વધારો થાય છે. કેટલો? 12,500. બહારના ખાનામાં 1,20,000. મિલકત વધે, પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લાભ થાય માટે એ 12,500. દેવાદારો પર 10% ગાલખાદ અનામત અને 2% વટાવ અનામતની જોગવાઈ કરવી. દેવાદારોમાં સૌથી પહેલા 10% લેખે ગાલખાદ અનામત 30,000 ના 10% 3,000 માઇનસ રકમ કરીએ એટલે રકમ આવશે 27,000. ગાલખાદ અનામત અને દેવાદાર વટાવ અનામત પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ સૂત્ર નવી માઇનસ જૂની. બરોબર છે. તો અહીંયા આગળ આપણે રકમ ગાલખાદ અનામત તરીકે 3,000, વટાવ અનામત 27,000 ના 2%. 27,000 ગુણ્યા 2% કેલ્ક્યુલેટરમાં કરવાના તો દેવાદાર વટાવોમાં તો આપણી 540. બાદ બાકી કરી રકમ બહારના ખાનામાં 26,460 રૂપિયા. આ ઉપરાંત
આપણને બીજી એની અસર પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ દેવાદાર વટાવો અનામત 540 રૂપિયા. ત્યાર પછી લેણદારોને 30,000 ચૂકવવા પડશે. લેણદારો કેટલા 40,000 ના છે, પણ હવે કેટલા ચૂકવવા પડશે 30,000. તો શું થાય, દેવામાં ઘટાડો માઇનસ ઘટાડો 10,000, બહારના ખાનામાં 30,000. દેવું ઘટે તો લાભ થાય, પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લેણદારો 10,000. મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20% વધારો. મકાનની કિંમત 90,000 15% કરીએ 13,500. બહારના ખાનામાં ટોટલ 1,03,500. મિલકત વધે તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ મકાન ખાતે 13,500. ફર્નિચરની કિંમતમાં 20%, 17,500 ના 20% પ્લસ વધારો થાય 3,500. બહારના ખાનામાં 21,000 ટોટલ. મિલકત વધે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ 460 મજૂરી ચૂકવવાની બાકી. દેવું કહેવાય, દેવામાં વધારો થાય તો મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી 460 રૂપિયા. બીજી અસર પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ ચૂકવવાની બાકી મજૂરી 460 રૂપિયા. હવે પોણી મૂડી તરીકે રોકડા લાવશે તો રોકડ ખાતાની ઉધાર બાજુ પોણીના મૂડી ખાતે 62,500, જેની બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ 62,500. પાઘડીની બી અસર આપણે સમજ્યા કે પાઘડી પેટે લાવશે. આપણે આમનો જ જાણીએ છીએ રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ વિગતમાં પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000. આ 24,000 ત્યાગના પ્રમાણમાં વહેંચતા બંને ભાગીદાર પ્રેરણા અને પિયુષના ખાતે જમા થશે. પાઘડીનું પ્રીમિયમ 6,000 અને 18,000, જેમાંથી 60% રકમ તે લોકો લઈ જાય, લેનાર થયા એટલે બંનેના ખાતે ઉધાર. તો રોકડ ખાતે ઉધાર પ્રેરણાના ખાતે 3600, પિયુષના ખાતે 10,800. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ પ્રેરણાના મૂડી ખાતે 3600, પિયુષના મૂડી ખાતે 10,800. બધી અસરો પૂરી થઈ ગઈ. તો હવે ખાતું બંધ કરીએ. પુનઃમૂલ્યાંકનની જમા બાજુનું ટોટલ 42,000. એ જ રકમ ઉધાર બાજુ ડિફરન્સ આવ્યો 38,000, જે વહેંચણી પાત્ર નફો કહેવાય, જે 1/3 વહેંચતા 9,500 અને 28,500. જે પુનઃમૂલ્યાંકનની જે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ 9,500 અને 28,500. ભાગીદારોના ખાતા બંધ કરે, પ્રેરણાનું ખાતું બંધ કરીએ 73,000. ઉધાર બાજુ રકમ 73,000. ડિફરન્સ આવ્યો 69,400, જે બાકી આગળ લઈ ગયા કહેવાય, જેની અસર પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ મૂડી તરીકે આપવાની આવે પ્રેરણાની 69,400. પિયુષનું 2,19,000. ઉધાર બાજુ 2,19,000. ડિફરન્સ 2,08,200, જે મૂડી ખાતાની ઉધાર બાજુ પિયુષની નીચે પ્રેરણાની નીચે 2,08,200. ત્યાર પછી 62,500. 62,500 ડિફરન્સ પર 62,500 આવ્યો. અહીંયા આગળ રકમ મૂકીએ એટલે 62,500 રૂપિયા થશે. ટોટલ 3,40,100 બહારના ખાનામાં. હવે રોકડ ખાતું બંધ કરે. રોકડ ખાતામાં ઉધાર બાજુનું ટોટલ 94,750, જમા બાજુ 94,750. ડિફરન્સ આવ્યો 80,350, જે પાકા સરાય મિલકત લેણા બાજુ 80,350. બંને બાજુનું ટોટલ આપણે કરીએ 3,72,060. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવાનો થાય. એટલે દરેક એન્ટ્રી ધ્યાનથી જોજો, સમજજો અને જાતે ગણવાનો પ્રયત્ન કરજો. ઓકે, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.